નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તમારી પ્રી બોર્ડની પરીક્ષા શરૂ થશે અને તમને ખબર છે વિભાગ એ 24 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પૂછાશે. વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા. તો આજે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેતુલક્ષી 5 થી 6 ભાગ આવશે વિદ્યાર્થી મિત્રો. દરેક વિડીયોમાં આપણે 2 થી 3 ચેપ્ટર કવર કરીશું. આ 5-6 ભાગ તમે જોઈ લીધા એનો મતલબ તમારા 24 માર્ક્સ પાક્કા થઈ જશે. તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ વખત આયા હોય તો નમ્ર વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો. આજે આપણે વિદ્યાર્થી મિત્રો પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર જોઈશું અને વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લેતા રહેજો જેથી તમે રિવિઝન કરી શકો. અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરનો પ્રશ્ન શું છે? કોલસાનું સરગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા ગણાય? તો આમાં કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? સંયોગીકરણ આવશે. કોલસાને વિદ્યાર્થી મિત્રો આપણે સી તરીકે દર્શાવીએ એટલે કે કાર્બન. એની આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીશું તો આપણને વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ મળશે. તો બે પ્રક્રિયક જ્યારે ભેગા થાય અને એક નિપજ બને એને વિદ્યાર્થી મિત્રો સંયોગીકરણ કહેવાય. બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવીશું ત્યારે કેવા પ્રકારની જ્યોતથી સળગે છે? તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો પહેલા ચેપ્ટરમાં પહેલા પત્તા ઉપર જ આપેલો છે, જગારા મારતી સફેદ રંગની જ્યોતથી સળગે છે. એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન સારો છે. તાંબુ એટલે કે વિદ્યાર્થી મિત્રો કોપર હશે એને આપણે ગરમ કરીશું તો એના ઉપર જે કાળા રંગનું પડ હશે ને એ કયો પદાર્થ બનવાને કારણે જામી જાય છે? તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કોપર ઓક્સાઇડ આવશે. અને અહીંયા કૌંસમાં વિદ્યાર્થી મિત્રો 2 એટલે કોપરની સંયોજકતા બતાવે છે. તો ઓપ્શન નંબર બી કે સી ના ટીક કરી દેતા ઓપ્શન નંબર એ કોપર ઓક્સાઇડ આવશે. તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો લેડ સલ્ફેટ એનું સૂત્ર શું થશે? લેડને વિદ્યાર્થી મિત્રો આપણે પીબી વડે દર્શાવીશું તો PbSO4 એ લેડ સલ્ફેટનું સૂત્ર થશે. પાંચમા નંબરનો તો તમને આવડતો જ હશે. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ક્ષારણ કહેવાય. તમને ખબર જ હશે લોખંડ હશે એને કાટ લાગશે વિદ્યાર્થી મિત્રો તો કોઈ પણ ધાતુની સપાટી ઉપર ભેજ, એસિડ વગેરે હુમલો થશે એના કારણે એ જે એનું જે કંઈ પણ ધાતુ હશે એનું ક્ષયન થશે એને આપણે વિદ્યાર્થી મિત્રો ક્ષયન અથવા તો ક્ષારણ કહીએ છીએ. બરાબર. તો આ 5 વિકલ્પો હતા. હવે આપણે જો ખાલી જગ્યાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એના હું તમને આન્સર કહીશ અને તમને સ્ક્રીન ઉપર 5 ના આન્સર હું બતાવી દઈશ જેથી તમે એક સ્ક્રીનશોટ લેશો તો બધું જ કવર થઈ જશે. પહેલામાં જવાબ શું આવશે? બટાકાની ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે નાઇટ્રોજન વાયુ. બહુ ઇઝી છે. આરસ પહાણ એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? કેલ્શિયમ કાર્બોનેટ કહીશું. એનું રાસાયણિક સૂત્ર શું થશે? CaCO3. 5 ના આન્સર હમણાં આવી જશે. શ્વસન એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો ઉષ્માક્ષેપક આવશે. એના પછી ખાલી જગ્યાનું રિડક્શન થાય છે તો શું આવે વિદ્યાર્થી મિત્રો? ઝિંક ઓક્સાઇડ એટલે કે ZnO આવશે. અને કોલસાનું દહન એ તો ઉપરનું પહેલો જ MCQ હતો. કયા પ્રકારની પ્રક્રિયા છે? સંયોગીકરણ. તો 5 ના આન્સર વિદ્યાર્થી મિત્રો તમને દેખાતા હશે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. એના પછી આપણે 4 ટ્રુ ફોલ્સ ની વાત કરીએ તો અહીંયા પહેલા નંબરનો ટ્રુ ફોલ્સ શું છે? ઓક્સિડેશન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય છે તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ફોલ્સ આવશે. હાઇડ્રોજન વાયુની શોધ કોણે કરી હતી? હેનરી કેવેન્ડિશે કરી હતી. તો એ વિધાન કેવું છે? સાચું છે. રાસાયણિક પ્રક્રિયાઓમાં કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય એને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય? ના કહેવાય. અવક્ષેપણ પ્રક્રિયા કોને કહેવાય? જ્યાં કોઈ અવક્ષેપ ઉત્પન્ન થતો હોય. અને દિવાલ ધોરવા માટે કેલ્શિયમ કાર્બોનેટનું દ્રાવણ વપરાય છે? ના વિદ્યાર્થી મિત્રો, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કરી ચૂનો વપરાશે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે એક વાક્યમાં જવાબની વાત કરીએ તો લોખંડ માટે કાટનું સૂત્ર. તો એ પણ વિદ્યાર્થી મિત્રો એક વખત હું તમને ચારેયના આન્સર આપી દઈશ. Fe2O3 × XH2O આવશે. કરી ચૂનાનો એક ઉપયોગ તમે સિમેન્ટ બનાવવા માટે કરી શકો છો. એના પછી ખોરાકને તમે લાંબો સમય ખુલ્લો રાખશો તો એના કારણે એનો સ્વાદ બદલાશે, એની ગંધ બદલાશે. અને સિલ્વર બ્રોમાઇડને આપણે સૂર્યપ્રકાશમાં રાખીશું તો કઈ નિપજ મળશે? તો સિલ્વર અને બ્રોમાઇડ એટલે કે બ્રોમિન મળશે. તમે સિલ્વર અને બ્રોમિન લખી શકો છો. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી જો આપણે જોડકાની વાત કરીએ તો ક્વિકલાઇમ એને આપણે CaO એનું રાસાયણિક અણુસૂત્ર થઈ જશે જેને આપણે કરી ચૂનો કહીશું.
અને આરસ પહાણ એને કહેવાય વિદ્યાર્થી મિત્રો CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ કહેવાશે। તો આ વિદ્યાર્થી મિત્રો પહેલું ચેપ્ટર હતું। એક કામ કરીએ, આપણે દરેક ચેપ્ટરનું આપણે અલગ અલગ જ રાખીશું। આ તમારું જે પહેલું ચેપ્ટર હતું, બીજા ચેપ્ટરનો વિડીયો એ ભાગ 2 માં આવશે, બરાબર। ટોટલ 10-12 બનશે, પણ 4 થી 5 મિનિટનો વિડીયો હશે, તો તમે ફટાફટ એને ગ્રેસ કરી શકશો। તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતા જે તમારા પ્રી બોર્ડમાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે, બરાબર। જો તમારે બીજા બધા વિડીયો જોવા હોય તો અલગથી પ્લેલિસ્ટ બનાવી દઈશ। અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો। તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।